કે તમે મૃત્યુ પામ્યા છો અને ભગવાને તમને એવી શક્તિ આપી કે મારી આજુબાજુ લોકો મારા વિશે શું ગણગણે છે, શું બોલે છે, શું વિચારે છે, તમે જાણી શકો છો. એ વખતે તમારે શું સાંભળવું છે ને એ પ્રમાણે અત્યારે જીવન જીવજો. એ વખતે તમારા વિશે જે બોલાય એ તમે જો એમ ઈચ્છતા હો કે સારું ને વિશેષ બોલાય તો અત્યારે પડે એવી રીતે જીવવી પડે. એટલે બીજું અગત્યનું જીવન મૂલ્ય નીતિમત્તા અને પ્રામાણિકતા છે. નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો તમારા ફેમિલી વેલ્યુઝ, તમારા પારિવારિક જીવનમાં પણ તમને સુખ આવે. દિલ્હીમાં રોજ 70 થી 80 ડિવોર્સ કેસીસ નોંધાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં રોજ 70-80. હૈદરાબાદ સિકંદરાબાદની ટ્વિન સિટીમાં રોજના 100. એટલો બધો તો શું વાંધો પડી જતો હશે. અને એક સર્વે પ્રમાણે આમાંથી 5% કેસ ડિવોર્સના એ 60 થી ઉપરની ઉંમરના છે. હવે 25-28 લગ્ન કરે 30-35 ચાલી ગયું, હવે 10-15 ચલાવવાના છે. ત્યાં સુધી એકાદી વિકેટ તો પડશે. ચલાવી દે ને. પછી એનાલિસિસ થયું કે વાય પીપલ અબાઉટ ધ એજ ઓફ 60 દે આર ગોઈંગ ફોર ડિવોર્સિસ. 60 વર્ષથી ઉંમરથી ઉપર અને 30-35 વર્ષ લગ્ન જીવન થઈ ગયા છે, પછી શું કામ છૂટાછેડા માટે જાય છે? એના કારણો અનબિલીવેબલ. જે કારણો બહાર આવે એમાં પહેલું અગત્યનું કારણ આવ્યું, આ તો ક્રમમાં નથી બોલતો પણ અગત્યનું એક કારણ આવ્યું, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા સાઇટ્સ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. લગ્ન જીવનને 35 વર્ષ ઓલરેડી થઈ ગયા છે, તો સોશિયલ નેટવર્કિંગમાં જાય છે શું કામ? પછી શંકા કુશંકા ઊભી થાય કે ના થાય? હા કે ના થાય? પણ કોક મેક્સિકોમાં બેઠું એનું તારે અહીંયા શું છે? સોશિયલ નેટવર્કિંગમાં કોક મેક્સિકન જોડે કેનેડિયન જોડે ચેટ કરે, નથી એ વ્યક્તિ અહીંયા આવવાની, નથી તું ત્યાં જવાનો. અને હજી તો આધાર કાર્ડ લિંક થશે ને, હવે થઈ રહ્યું છે. આધાર કાર્ડ લિંક થશે ને એટલે ખબર પડશે કે હું છેલ્લા 10 મહિનાથી કોકને સ્વીટી સમજીને વાત કરતો એ તો રઘો હતો. કારણ કે આમાં તો જેન્ડર છુપાવે છે લોકો. પીપલ હાઇડ ધ જેન્ડર એઝ વેલ. પછી પ્રશ્ન યંગ કપલ્સમાં પણ આ જ પ્રશ્ન છે. તમે એકવાર પવિત્ર અગ્નિની સાક્ષીએ જોડાઈ ગયા પછી યુ હેવ ટુ ફોલો ધ નોર્મ્સ, ડિસિપ્લિન્સ. પછી એ શિસ્ત હોવી જ જોઈએ. તો જ લગ્ન જીવન અને પારિવારિક જીવન ચાલશે. ભવિષ્યની પેઢીને તમે ઉપદેશ શું આપશો? વર્તનથી આપવું પડે. પછી બીજા તો ક્ષુલ્લક કારણો છે. બીજું એક કારણ એવું છે, ધ સ્પીડ ઓફ ફેન એન્ડ એસી ઇન બેડરૂમ. તને 5 ફાવતું હોય પત્નીને 2 ફાવતું, તો 2 જણા પ્રેક્ટિસ કરીને 3 ઉપર આવી જાઓ. અને ના ફાવતું એક એક્સ્ટ્રા ઉઠી લેવાય, છૂટાછેડા માટે એપ્લાય ના થવાય. ત્રીજું કારણ શું છે ખબર છે? સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. કે મારા સ્પાઉસ એટલે પતિ પત્ની એકબીજા માટે કે ડ્રેસિંગ સેન્સ ખબર નહીં અચાનક જતી રહે. 60 વર્ષે જબ્બો લેંગો પહેરે બધું આવી ગયું. કેવું ઘનશ્યામભાઈ? તમે જબ્બો લેંગો પહેરો છે એટલે કહું છું, લાઇટલી વાત કરું છું, પણ કહેવાનું શું, 60 વર્ષે બીજું શું તમારે ડ્રેસિંગ સેન્સની ચિંતા છે? પણ પેલી નાનપણથી ટેવ પડી ગઈ, અરીસા સામે ઉભા રહી એટલે આમ જોવે, પાછો આમ જોવે, પાછો આમ જોવે. હવે બીબું ગણાઈ ગયું છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. અને જે ગોઠવાઈ ગયું છે એમાં કોઈ ફેરફાર નથી થવાનો. એક્સેપ્ટ ઇટ. એક્સેપ્ટન્સ બહુ મોટી પ્રામાણિકતા છે જીવનમાં, ઓનેસ્ટી. કે મારા ભાગ્યમાં જે હતું એ મને મળ્યું છે. અને સિલેક્શન પણ આપણે જ કર્યું છે ને. કોઈ આપણને બાવળું પકડીને ચોરીમાં લઈ ગયા નથી, કે દોડે બાંધીને ઘસડીને લઈ ગયા નથી. કોઈને એવું થયું છે? હા કે ના? કોઈ નથી થયું. યુ સિલેક્ટેડ યોર સ્પાઉસ બાય યોર ચોઇસ. યસ ઓર નો? પછી આ બધા કારણો વચ્ચે આવવા જ ના જોઈએ. આ પ્રામાણિક જીવન કહેવાય, ફેithful. ત્રીજું મોટો જીવન મૂલ્ય છે જીવનમાં સેવા અને ભક્તિ. પ્રમુખ સ્વામી મહારાજનું એક જીવન સૂત્ર હતું, એ પણ હું તમને ફરી વખત અક્ષરશઃ કહું છું. એ પોતે કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે, એ અમદાવાદમાં હતા અને ત્યાં એક બહુ જ મોટા પત્રકાર, અત્યારે પણ છે ને, બહુ મોટું નામ છે, હું જાહેરમાં નામ નથી આપતો, પણ એ બહુ જ મોટા પત્રકાર છે અને બહુ જ આવીને એમને પ્રામાણિકતાથી મહંત સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, એક પત્રકાર તરીકે મેં બહુ ઊંચી ક્ષિતિજો આંબી લીધી છે. મને ખૂબ રાજ્ય કક્ષાના
રાષ્ટ્રીય કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના ખિતાબો મળેલા છે, ઇનામો મળેલા છે. અને ભગવાનની દયા બધી રીતે છે. અમદાવાદ જેવા શહેરમાં રહું છું, મોટો બંગલો છે, ઘરે 2 ગાડી છે, પત્ની, સંતાન, એટલે સરસ પરિવાર છે. માતા-પિતા સાથે રહે છે, બધાનું સ્વાસ્થ્ય સારું છે. રાત્રે ભેગા જમીએ છીએ, આનંદ કરીએ છીએ. પણ હજી મને એમ લાગે છે કે મારે આદર્શ માણસ બનવું હોય, હું પત્રકાર તો આદર્શ બની શક્યો છું, પણ આદર્શ માનવ બનવું હોય તો મારે શું કરવું? મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા, બહુ મિતભાષી છે. એક જ શબ્દ બોલ્યા, શ્રદ્ધા. એ ભગવાનમાં શ્રદ્ધા, ધર્મમાં શ્રદ્ધા. એ જે જીવન મૂલ્ય છે કે સેવા અને ભક્તિમાં અવશ્ય પ્રવર્તવું. વિચાર કરો, 140 કરોડની આપણી વસ્તી છે, બધા નક્કી કરે કે અઠવાડિયામાં 2 કલાક સમાજ સેવા કરવી છે. કોઈ પણ એનજીઓ સાથે, કોઈ પણ કોઝ જે તમારા હૃદયથી નજીક છે, કોઈને ઓર્ફનેજ હોય, કોઈને એકેડેમિક્સ હોય, કોઈને હેલ્થ હોય, વોટેવર. જે કોઝ તમારા હૃદયથી નજીક છે એમાં તમે અઠવાડિયે 2 કલાક આપો તો દર અઠવાડિયે 280 કરોડની કલાકોની સમાજ સેવા દેશમાં થાય. કેવડી મોટી વાત બને. અમેરિકામાં તો ડોક્ટર્સ ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે. મેડિસિન 1, મેડિસિન 2 તમે બીમાર થયા હોય ત્યારે. અને પછી નીચે લખે કે દર અઠવાડિયે 2 કલાક સમાજ સેવા કરવી. કારણ કે સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી પ્રૂવ થયું છે કે તમે જ્યારે નિસ્વાર્થ સેવા કરો છો ત્યારે તમારા સ્ટ્રેસ ઓછા થાય છે, તમારા ડિપ્રેશન લેવલ દૂર થાય છે, તમારી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ સારી બને છે, તમારા જીવનમાં ઓપ્ટિમિસ્ટિક આઉટલુક આવે છે. એટલે 2010માં પશ્ચિમના દેશોમાં એક સર્વે થયો. સર્વેનું નામ હતું ડુ ગુડ લીવ વેલ. તમે સારું કરો ને સરસ જીવો. આ સર્વે નીચે લગભગ 25,000 લોકોનો સર્વે થયો કે જે લોકો સારી રીતે સમાજ સેવા કરતા હતા. અને બીજા 25,000 એવા હતા કે જે કોઈ સેવામાં નહોતા જોડાયા. એ સર્વે પરથી એ લોકોને સામાન્ય ખ્યાલ આવ્યો કે જે લોકો નિત્ય કોઈ સમાજ સેવામાં નિસ્વાર્થ ભાવે જોડાતા હતા, કોઈ પણ જાતના વળતરની અપેક્ષા વગર, એ લોકોનું they had fewer pills to take and lesser visits to doctor. પહેલી વાત, એ લોકોને ગોળીઓ ઓછી ગળવી પડી અને ડોક્ટર પાસે ઓછી વાર જવું પડ્યું. આ પહેલું લખેલું. બીજું, they had better physical, mental and emotional health. Physical, mental, emotional health થોડી વધારે સારી હતી. ત્રીજું લખ્યું, they had an optimistic outlook to life under worst circumstances. જીવનમાં સંજોગો, પરિસ્થિતિ બગડે છતાં આ લોકો જે નિસ્વાર્થ સેવા કરતા હતા ને, એનું મન પ્રફુલ્લિત રહેતું હતું ને, એટલે એ લોકોને ખરાબ પરિસ્થિતિમાં પણ સકારાત્મક અભિગમો રહેતા હતા. આ બધા જીવનના કેટલા મોટા લાભ છે? યસ ઓર નો? એ સેવાથી થાય છે. એ નાની મોટી સેવામાં તમારામાંથી ઘણા બધા જોડાયા હશો. છેવટે કઈ સેવા ના મળે તો આપણે સ્વચ્છ ભારતમાં જોડી, આપણા ઘરની આજુબાજુનો કચરો સાફ કરી નાખો. મારો દેશ છે ને, મારું ગામ છે ને, હું નાગરિક છું ને, મારે 2 કલાક સેવા કરી અઠવાડિયું તો કેટલું મોટું કામ થાય. એટલે એક સેવાની વાત છે. છેલ્લી 5 મિનિટમાં હું પૂરું કરું છું. અને બીજી, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. ભગવાન પ્રત્યેની ભક્તિ જેટલી દ્રઢ હશે, 50,000થી વધારે રિસર્ચ પેપર દેશ પરદેશમાં પબ્લિશ થયા છે બાય મેન ઓફ સાયન્સ એટલે વૈજ્ઞાનિકો દ્વારા, કે જેમાં પ્રાર્થનાથી, ભગવાનના નામ સ્મરણથી, સત્શાસ્ત્રના વાંચનથી, મંદિરે જવાથી શું લાભ છે. અમેરિકામાં ડ્યુક યુનિવર્સિટી છે, બહુ વિશ્વ પ્રસિદ્ધ છે. ડ્યુક યુનિવર્સિટીએ 10 વર્ષ સુધી સર્વે કર્યો 2700 લોકોનો, જેમાં અડધા લોકો નિત્ય ધર્મસ્થાનમાં જતા હતા, જે પણ ધર્મમાં એમને શ્રદ્ધા હોય, અને અડધા લોકો એવા હતા જે નહોતા જતા. તો સર્વે કર્યા પછી એ લોકોએ એક તારણ લખ્યું છે, ઘણા બધા તારણ લખ્યા છે, એમાં એક હેલ્થ સંબંધી તારણ, કે those who regularly visited religious places, they stood 40% less chance of a cardiac arrest. જે લોકો નિત્ય ધર્મ સ્થાનોમાં દર્શન માટે જતા હતા, એ લોકોને હાર્ટ એટેક કે કોઈ પણ કાર્ડિયાક પ્રોબ્લેમ આવવાની શક્યતા 40% ઓછી હતી. હું કહું છું સ્વર્ગની વાત, મોક્ષની વાત પછી સમજશું. પેલા આવા લાભ થતા હોય અને મફતમાં થતા હોય, વગર ઇન્વેસ્ટમેન્ટના તો લેવા જ જોઈએ ને. એટલે અધ્યાત્મમાં વિશ્વાસ રાખવાનો. તમને એમ થાય કે દેખાતું નથી, પણ અત્યારે હમણાં ફંક્શન છૂટશે ને તમે પાર્કિંગમાંથી તમારું વાહન લેશો તો અહીંથી ઘર સુધી તમારો રસ્તો તમને અહીંથી દેખાવાનો છે. તમે હેડલાઇટ ચાલુ કરો એટલે 5, 7, 10, 15 ફૂટનું તમને દેખાય, અને એ લાઇટમાં તમે આગળ જશો એનું આગળનું દેખાશે. યુ સ્ટાર્ટ. કોક જગ્યાએ તો ડગલું માંડવું પડે. એમને બહાર બેઠા બેઠા તમે લોજિક એમ લગાડો તો પાનના ગલ્લે બેઠો હોય, મોઢામાં પાનનું તમાકુનું પેલું માવો હોય, અહીંથી એક પાછો રેલો ઉતરતો હોય, અને બટન બે ખુલ્લા હોય, સ્લીપર પહેર્યા હોય, નોકરી ક્યાંય ના મળતી હોય, લાયકાત એ ઓછી હોય,
અને આમ પિચકારી મારે કોઈક દિવાલ ઉપર એટલે પાછું સ્વચ્છ ભારત બગાડે. પિચકારી મારતો મારતો બોલે ભગવાન કોને જોયા? પણ તારી હેસિયત શું? તું આલ્બર્ટ આઇન્સ્ટીનને પૂછ, તું આર્કિમિડીઝને પૂછ, તું ન્યૂટનને પૂછ, તું પાસ્કલને પૂછ. આ બધા ટોપ 10 વૈજ્ઞાનિકોના નામ હું બોલ્યો. આ બધાને ભગવાનમાં શ્રદ્ધા કેટલી બધી હતી. આવા મોટા વૈજ્ઞાનિકને શ્રદ્ધા આટલી બધી હતી. એની 2 થિયરી તું ભણ્યો બીએસસીમાં 3 વર્ષ પૂરા કરતા કરતા એક તો પાછા 5 કર્યા છે. 5 વર્ષે બીએસસી થયો અને આવાની 2 થિયરી ભણીને એમ કે આઈ એમ અ મેન ઓફ સાયન્સ. હું પાસ્કલને ભણ્યો છું, હું આર્કિમિડીઝને ભણ્યો છું, ન્યૂટનના ગ્રેવિટેશન લોઝ ઓફ મોશન જાણું છું. પણ આ બધાને ભગવાનમાં કેટલી શ્રદ્ધા હતી. ન્યૂટન ખાલી એના બગીચામાં બેઠા હતા. સર આઇઝેક ન્યૂટન 150 ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ એના નામે છે. અને સફરજન પડ્યું તને વિચાર નીચે કેમ પડ્યું? આપણે જગ્યાએ બેઠા તો મારી માટે જ પડ્યું હોય ને ખાવા મને. આપણે એની બુદ્ધિમાં આટલો ફેર છે. એને વિચારે તો નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું? અને ગુરુત્વાકર્ષણનો કાયદો આપણને આપ્યો. આ કેલ્ક્યુલસ 12મા ધોરણમાં ભણીએ વિજ્ઞાનમાં એમની ભેટ છે. આવી વ્યક્તિ એના બગીચામાં એમના ધર્મપત્ની સાથે બેસીને કંઈક સવારે મોર્નિંગ ટી લેતા હતા, ચા પીતા હતા. કેઝ્યુઅલી એમના અંગૂઠા ઉપર નજર ગઈ અને અંગૂઠાની એને મુવમેન્ટ જોઈ. ગાંડા થઈ ગયા. કપ મૂકીને દોડ્યા સીધા સ્ટડી રૂમમાં અને એમના જીવન ચરિત્રમાં એમણે આ પ્રસંગ લખ્યો છે અને એક્ઝેક્ટ વર્ડ્સ લખ્યા છે. જો કે આપણે તો આમ જોયું હોય, આમ રોજિંદુ જોઈએ. જો કે આપણને તો 2 જ મુવમેન્ટ આવડે, 12 મુવમેન્ટ પકડી. આપણને 2 જ આવડે છે. એક આ જે નાનપણથી અને બીજી હમણાં પેલું લાઈક શરૂ થયું છે. 2 જ મુવમેન્ટ આવડે છે. He could pick up like more than 12 movements in this small thumb. અને ન્યૂટન એમના જીવન ચરિત્રમાં લખે છે, હું વર્ડ ટુ વર્ડ બોલું છું. In the absence of any other proof, the movement of this thumb alone convinces me of God's existence. મારે બીજા કોઈ પ્રૂફની જરૂરત નથી. જે રીતે અંગૂઠો હલે છે ને અને આટલી બધી મુવમેન્ટ સ્મૂથ આટલી નાની મિકેનિઝમમાં ભગવાન સિવાય કોઈ મૂકી ના શકે. આટલો મોટો વૈજ્ઞાનિક ને આટલામાં પ્રતીતિ આવી અને તું છે ને બીએસસી 5 વર્ષે પાસ ભગવાન કોને જોયા છે? તારી હેસિયત શું? મૂળ છે ને ટેવ પડી ગઈ સલાહ આપવાની. વિરાટ કોહલી, રોહિત શર્મા ઓછા બોલ આઉટ થાય ને એવા વિચારોમાં સૂર્યકુમાર યાદવ તો બહુ તકલીફમાં છે. એટલે પછી ઘરે બેઠો હોય, લેંગોન ગંજી પહેરીને, પગ લાંબા કરીને, મમરા ખાતો ખાતો ટીવી પર, અને વિરાટ કોહલી આમ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો હોય, ઓફમાં પીચ થઈને આઉટ સ્વિંગ થતો હોય, સ્લેશ મારવા જાય ફ્રોમ ધ બોડી, કટલીને પકડાઈ જાય પાછળ ફર્સ્ટ સ્લીપમાં. રમતા જ નથી આવડતું આ લોકો. તો તને મોકલીએ, બીજું શું હવે? એ 11માંથી કોઈ એકાદા ના ફાવતું તને મોકલીએ. તને ખબર છે વોટ ઇઝ 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરી? આ બધી જે ડિલિવરીઝ પડતી હોય ને 90, 92, 95 માઇલ્સ પર આવરની પડતી હોય. તારી જિંદગીમાં ત્યાં ફેસ નથી કરી, ખબર છે? તું કોકની દિવાલ ઉપર કોલસાથી 3 સ્ટમ્પ દોરીને એની દિવાલ બગાડીને ટિકિટ રમીને મોટો થયો છું. અને બોલ પીચ કરીને 2 બાજુ સ્વિંગ થાય 2 ફૂટ. આવા પેસ બોલરના હાથમાંથી બોલ છૂટે ને એટલે બેટ્સમેનની બેટ ઉપર આવતા સેકન્ડનો 40મો ભાગ થાય. સેકન્ડના 40મા ભાગમાં એને લાઇન એન્ડ લેન્થ જજ કરી લેવાની. આ બોલનું શું કરવાનું છે, છોડવાનો છે, ડિફેન્સ, અટેક, બધું નક્કી કરી લેવાનું સેકન્ડના 40મા ભાગમાં. ખબર છે હું શું બોલું છું? અને તું બેઠો બેઠો આમ સર રમતા નથી આવડતું. સેકન્ડના 40મા ભાગમાં જજમેન્ટ લઈ લેવાનું કે આનું મારે શું કરવાનું. આપણી જેવું થોડા છે પહેલા બોલ આઉટ થાય કે ટ્રાયલ બોલ હતો, એવું ના હોય. ત્યાં આઈપીએલમાં ટ્રાયલ બોલ નથી હોતા. હું તો એમ સમજતો હતો ટ્રાયલ બોલ. પછી બીજા બોલ આઉટ થાય ને તો કે અમારો તો નિયમ છે સોસાયટીમાં 2 બોલ ટ્રાયલ ગણવાના. આપણે બધા હશે એટલે આપણે આગળ તો મોટા થયા છીએ ઘનશ્યામ પાર્કમાં રમી. એટલે આપણે છે ને બધા જ આપણી જાતને, બધાની વાત કરું છું, આપણા બધાની, આપણે બધા જ આપણી જાતને બહુ બુદ્ધિશાળી માનીએ છીએ. અને 2 વસ્તુ કોઈક ફિલ્ડની ખબર પડે ને એટલે આપણને એમ થાય કે હું લેખ લખવા સમર્થ છું, હું આમાં એક ઓપિનિયન આપવા સમર્થ છું. આ શું છે મને ખબર છે. 2 જ આઈટમ આવડતી હોય. અને તોય આપણને એમ થાય કે આપણને બધી જ ખબર છે. એમ તો શેર બજારની ખબર છે, કાલ સવારે નાખને 10 લાખ ખબર પડશે. એટલે જીવન મૂલ્યોમાં શ્રદ્ધા શીખવાની જે આપણે વાત છે ને એમાં આ અહમ ઓછો કરવો પડે, દોડદાયાપણું થોડુંક ઓછું કરવું પડે. પ્રમુખ સ્વામી મહારાજ એક જણે પત્ર લખ્યો, તમે લખો ને અંગ્રેજીમાં આઈ બ્લેસ યુ. પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજીમાં એક અક્ષર લખી શકે પણ આખું વાક્ય નહોતા લખી શકતા. એટલે કોઈની મદદથી લખ્યું આઈ.
પછી લખ્યું સ્વામી સ્પેસ છોડો એટલે સ્પેસ છોડી, પછી BLESSY લખ્યું. એમાં બધા અક્ષર કેપિટલ, પહેલો આઈ નાનો ટપકાવાળો, સેકન્ડ આલ્ફાબેટનો. એટલે આપણે કોઈ બાજુમાં બેઠા હોય ને અને આમ એ સ્વામી આ તો અંગ્રેજી ગ્રામર પ્રમાણે ફૂલ સ્ટોપ પછી પહેલો જે લેટર આવે ને કે હંમેશા કેપિટલ હોય, બાકી બધા નાના હોય. પ્રમુખ સ્વામી મહારાજ આઉટ ઓફ ઓલ હિઝ વિઝડમ હી સેડ કે મને ખબર છે કે પૂર્ણ વિરામ પછી પહેલો અક્ષર કોઈ પણ શબ્દનો છે એ કેપિટલ આવવો જોઈએ, પણ જીવનમાં આ આઈ હંમેશા નાનો રાખો. અને તમે બુદ્ધિથી વિચારો ને, હવે આ વાક્ય બહુ સાંભળજો, અને આ વાક્ય હવે તમે 10 દિવસ સુધી ખાલી મગજ સમક્ષ રાખજો એટલે તમને અનુભવ થશે. હું જે હવે વાક્ય બોલું છું, તમે શાંતિથી બુદ્ધિથી વિચારશો ને, રિફ્લેક્ટ કરશો ને અંદર, ઇન્ટ્રોસ્પેક્શન, આજુબાજુ એવી ઘટનાઓ બનશે, આજુબાજુ એવા વ્યક્તિઓના અભિપ્રાયો તમને જાણવા મળશે કે આપણી બુદ્ધિનું દોડ ઓછું થઈ જાય. જોજો તમે કંઈક એવી ઘટના બનશે, તમને લાગે કે મને કેમ ના સૂઝ્યું, નાને સૂઝ્યું, હવે બંને સાથે જ ઉભા હતા. અથવા કંઈક ચર્ચામાં કોઈ બહુ સરસ મુદ્દો બોલશે ને, તમને લાગશે મારા કરતા ઓછો ભણેલો છે, અનુભવ એ ઓછો છે, પણ એને આ સૂઝ્યું, મને કેમ ના સૂઝ્યું. એટલે ભગવાનની કૃપા છે કે આવા સંજોગો ઊભા કરે છે આપણી બુદ્ધિનો દોડ ટાળવા માટે, જેથી શ્રદ્ધા વધે. પણ આપણે કેચઅપ નથી કરી શકતા. એ બધી વાતો આપણી આજુબાજુ જે આવું બને છે ને એને પિકઅપ નથી કરી શકતા. એટલે શ્રદ્ધાનું એલિમેન્ટ છે એ હંમેશા વધારવું. એનાથી શું લાભ, છેલ્લો પ્રસંગ એને પૂરું કરું છું. આફ્રિકાના એક બહુ જ મોટા બિઝનેસમેન હતા, મનુભાઈ માધવાણી. યુગાન્ડામાં 25,000 એકર જગ્યા હતી એમની, 25,000 એકર્સ. હું 60s અને 70s ની વાત કરું છું. આખું ટાઉન વસાવેલું, વિલેજ નહીં, હા ટાઉન, બધું અંદર, રોડ, રસ્તા અને હોસ્પિટલ્સ ને સ્કૂલ્સ ને બધું કર્મચારીઓના છોકરાઓ માટે. એ પ્રમુખ સ્વામી મહારાજને આવીને કાયમ વાત કરતા કે સ્વામી તમે આવડી મોટી સંસ્થા ચલાવો છો ને આટલા વ્યક્તિઓની જવાબદારી છે તમારી, પણ તમારા ચહેરા ઉપરનું કાયમ શાંતપણું જોઉં છું, સ્થિરપણું જોઉં છું, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ ટેન્શન નહીં, અને મને આમ રાત દિવસ ટેન્શન રહ્યા કરે છે ધંધાનું. રાત દિવસ મનમાં એમ રહે કે શું થશે, શું થશે, શું થશે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ જવાબ આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મહેનત સવારથી ઉઠીને આપણા વ્યવસાયમાં આપણી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે કરી લેવાની, પણ સાંજ પડે ભગવાનને પ્રાર્થના કરી દેવાની કે મને તમે જે બુદ્ધિ શક્તિ આવડત આપેલી એ પ્રમાણે મેં કામ કરી લીધું, હવે જે ફળ આપવું હોય એ તમે આપો, મને માન્ય છે. આ પ્રેક્ટિકલ શ્રદ્ધાની વાત કરું છું. ટેન્શન ક્યાં આવે છે, જોજો બધા મારી સાથે હા પાડશો. ટેન્શન ક્યાં આવે છે, મેં આ નક્કી કરેલું, મેં આ પ્લાનિંગ કરેલું, મેં એક્ઝિક્યુટ કરેલું, મેં પરિણામ લાવવાનો હતો, એ પરિણામ કેમ ના લાવ્યો, આવ્યું, હા કે ના? ટેન્શન અહીંથી આવે છે. પણ કોઈની સાથે ભગવાને MOU સાઇન કર્યું નથી. આપણે જન્મ્યા ત્યારે ભગવાને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU સાઇન નથી કર્યું, જ્યાં બેટા પૃથ્વી ઉપર જશે, જે કામ કરીશ ગુડી ગુડી થશે, એવું ભગવાને સાઇન કર્યું. કોની પાસે હોય તો એવું MOU બતાવજો. એટલે ભગવાન જે કંઈ ઘટના બને છે આપણે જીવનમાં કર્મ, પ્રારબ્ધ અને ભગવાનની ઈચ્છાથી બને છે. એક્સેપ્ટ ઇટ, ધેટ ઇઝ ફેથ. I tried my best the whole day. In the evening, whatever the result is his wish. Finish. કેટલા ટેન્શનમાંથી તમે બહાર બચી જાઓ. અને તમે ટેન્શન રાખો તો એ કામ ટેન્શનથી નથી સુધરતું, એ પ્રશ્ન છે એના સોલ્યુશનથી સુધરતો હોય છે. અને ઉલટાને તમે ટેન્શનમાં, ડિપ્રેશનમાં સોલ્યુશન સૂઝતું હોય એ પાછું ના સૂઝે, હા કે ના? અને બિલ ગેટ્સ કે એલન મસ્ક કે વોરેન બફેટ એ કોઈ એક સેન્ટ પણ લઈને ભેગા જવાના નથી. જાય એડવિન મોસસ, જે પૃથ્વી ઉપર કદાચ સૌથી ડેકોરેટેડ એથ્લીટ છે, લગભગ 70 થી 80 ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ્સ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ્સ એમને મળેલા છે. 110 મીટરની વિઘ્ન દોડ એ દોડતા. આપણે જાણીએ છીએ કે 110 મીટરની વિઘ્ન દોડે દર 10 મીટરે વિઘ્ન આવે એને કૂદીને પછી દોડવાનો. એમનું નામ એડવિન મોસિસ, પણ બહુ લાગણીથી લોકો એમને એડ મોસ કહેતા. 2012ની સાલમાં જ્યારે લંડનમાં ઓલિમ્પિક્સ રમાણી ત્યારે ઓલિમ્પિક કમિટીના ચેરમેન હતા. એ રિટાયર થયા, ધ મોસ્ટ ડેકોરેટેડ એથ્લીટ અપોન ધીસ પ્લેનેટ. ત્યારે રીડર્સ ડાયજેસ્ટે એમને એક ઇન્ટરવ્યુ લીધેલો. ઇન્ટરવ્યુમાં એમને એક સરસ પ્રશ્ન પૂછ્યો કે તમે આ 110 મીટરની હર્ડલ્સ એટલે વિઘ્ન દોડ દોડતા અને ખૂબ સારી રીતે તમે સફળતાઓ પ્રાપ્ત કરી છે,
નાની મોટી નિષ્ફળતાઓ પણ તમે જોઈ છે, તો તમારી સફળતાનું રહસ્ય શું છે? એડમોસ એક બહુ જ સરસ વાક્ય બોલેલા, જે બહુ વિશ્વ પ્રસિદ્ધ થયું. એ બોલ્યા આ પ્રશ્નના ઉત્તર રૂપે કે hurdles are those which you see when your eyes are off the goal. એટલે કે વિઘ્નો એ વસ્તુ છે જે તમને ત્યારે જ દેખાય છે જ્યારે તમારી આંખ એટલે કે તમારી દ્રષ્ટિ એ અંતિમ લક્ષ્યથી ખસી જાય છે. મુખ્ય જીવનનો અંતિમ લક્ષ્ય છે એ તરફ સતત દ્રષ્ટિ રાખો તો વચ્ચે વિઘ્નો આવે તમને દેખાતા નથી. બીજું અદ્ભુત વાક્ય એ સાથે બોલ્યા કે બિફોર ધ સ્ટાર્ટ ઓફ ધ રેસની શરૂઆત થાય ને એ પહેલા જ મારી દ્રષ્ટિ ફિનિશ લાઈન પછીનું જે પેડલ હોય, જે ઉપર ઊભા રહીને મારે ગોલ્ડ મેડલ પહેરવાનો હોય એ તરફ જ રહેતી. એટલે ઇફ યોર ગોલ્સ આર ક્લિયર, ઇફ યોર એમ્સ આર વેરી ક્લિયર, તમારા અંતિમ લક્ષ્યો બહુ ક્લિયર હોય કે મારે જીવનમાં આ માર્ગ ઉપર ચાલવું છે, તો પછી કોઈ દિવસ નાના મોટા વિઘ્નો તમને સ્પર્શી જ નથી શકતા. એ દ્રઢતા, એ દ્રષ્ટિ, એ ફિટનેસ કહેવાય. કોઈ પણ સંજોગ કે કોઈ પણ પરિસ્થિતિ તમને ક્યારે વિચલિત ન કરી શકે. એ બહુ જ હકીકત છે. ફિટનેસની એક બીજી પણ એક સુંદર વાત છે. સર આઇઝેક ન્યૂટન બેઠા હતા અને ઝાડ ઉપરથી સફરજન પડ્યું. એમને વિચાર આવ્યો કે આ સફરજન કેમ નીચે પડ્યું અને ઉપર ના ગયું? ઉપર જવાની જગ્યા તો હતી જ, આકાશ તો ખુલ્લું જ હતું. નીચે કેમ પડ્યું અને ઉપર કેમ ના ગયું? આ વિચાર. એની જગ્યાએ આપણે બેઠા હોત તો ઓહો વાહ, સફરજન સામેથી પડ્યું, લઈને ખાવા માંડે. સર આઇઝેક ન્યૂટનને વિચાર આવ્યો અને એ વિચારમાંથી એક બહુ જ મોટી થિયરી બહાર આવી, ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન. ગમે તે સંજોગોમાં, કોઈ પણ વાતાવરણમાં, ગમે તે આસપાસની વચ્ચે બુદ્ધિ સજાગ રાખવી, સતેજ રાખવી, ખુલ્લી રાખવી, એ ફિટનેસ. એ આ ન્યૂટનના પ્રસંગો પરથી આપણને સમજાય. એ તમારી ફિટનેસ છે. અને બુદ્ધિ સજાગ હોય, સતેજ હોય, આંખ કાન ખુલ્લા હોય, તો દરિયામાં જેટલા પાણીના ટીપા છે એટલા કરોડો રૂપિયાના ધંધા પૃથ્વી ઉપર છે. ધ અમાઉન્ટ ઓફ ડ્રોપલેટ્સ ઇન સી, જેટલા દરિયામાં પાણીના ટીપા છે ને, કેટલા ટીપા છે? અગણિત. એટલા ધંધા, કરોડો રૂપિયા તમે કમાઈ શકો એટલા પૃથ્વી ઉપર. તમે આ સજાગ રાખો તો થઈ શકશે. એકવાર એક સેકન્ડ યર એન્જિનિયરિંગનો છોકરો બસ સ્ટેન્ડ ઉપર ઊભો હતો. એ બસ પકડવા માટે, કોલેજ જવા માટે. ત્યાં એક યંગ મધર, 28-30 વર્ષના કોઈ લેડી હશે, એમના નાના 6-7 વર્ષના બાળકને લઈને ઉતાવળે ટુ વ્હીલર ઉપર ત્યાં આવ્યા. ત્યાંથી જ એ બસ એટલે કે સ્કૂલ બસ એ બાળકને મળતી જ. એટલે ઘર તો ક્યાંક સોસાયટીમાં અંદર હોય ને, ત્યાંથી સ્કૂટરમાં સવારે બાળકને ત્યાં બસ સ્ટેન્ડ સુધી મૂકી જાય. બસ આવી જ એ પહોંચ્યા, ઉતાવળે બાળકને નીચે ઉતાર્યો, પોતે નીચે ઉતર્યા, સ્ટેન્ડ ઉપર સ્કૂટર ચડાવ્યું અને બાળકને ઉચકીને પેલા કંડક્ટરને આપતા કે ધ્યાન રાખજો, અમારે મોડું થઈ ગયું. પણ તમે બાળકને કંડક્ટરે લીધો, બેસાડ્યો, અંદર બેઠો અને પછી આમ કે બેટા બરોબર બેસજે, બરોબર ભણજે, ચિંતિત. આ છોકરો બાજુ ઊભો અને આ દ્રશ્ય જોયું કે આ એક યંગ મધર, એમનો નાનો બાળક છે, આને તો રોજ સવારે સ્કૂલે જવાનું, એટલે સવારના બધા જ દોડા છે ને રગવા, દોડા છે ને રગવા, સ્કૂલે જવાનું, એટલે સવારના બધા જ દોડા છે ને રગવા, દોડા છે ને રગવા, એટલે સવારના બધા જ દોડા છે ને રગવા, બધા જ
દોડા દોડાશે ને રગવા દોડા દોડાશે ને રગવા રગવા દોડાશે ને રગવા રગવા દોડાશે ને રગવા આ દોડાશે ને રગવા રગવા ને રગવા દોડાશે ને રગવા દોડાશે ને રગવા આ દોડાશે ને રગવા દોડાશે ને રગવા સ્કૂલે જવાનું એટલે સવારના બધા જ દોડા દોડાશે ને રગવા ને રગવા ને રગવા આ દોડાશે ને રગવા રગવા દોડાશે ને રગવા દોડાશે ને રગવા દોડા દોડાશે ને રગવા દોડાશે ને રગવા